અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. મોડી રાત્રે બબાલ થયા બાદ આજે ફરી સામસામે પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધ્યો છે. 1 વર્ષ જૂની અદાવતને લઈ બબાલ થઈ હતી. પોલીસે 30 જેટલા શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે. સોશિયલ મીડિયા પર વધારે ફેમસ થવાને લઈ લડાઈ ચાલતી હતી. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પોલીસ વડાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈ હોય તેને લઈ મનદુખ થયું છે. સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામ આવે છે. બે જૂથના યુવક વચ્ચે સામસામે જોવાની બાબતને લઈ ઝઘડો થયો હતો. બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કરતા સામસામે ફરિયાદ નોંધાઈ છે. ગામમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ચાલુ છે. ગામમાં બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં. એને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. સર, કારણ શું છે આ કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામસામે નાની મોટી તકરાર થતી? એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર, કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મનદુખ છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે છે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જો ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે. અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જો કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં. અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે. અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે. સાહેબ, હત્યાના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી અને ઉલ્લેખ કે સામાન્ય ઈજા અંગે? સામાન્ય ઈજા છે. ઓકે, અને કેટલા વિરુદ્ધ ફરિયાદ? અંદાજે ટોળું કેટલા લોકોનું બંને પક્ષે સામસામે? બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો. એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ હોય એને પણ જો ગુનામાં લેવામાં આવશે. જો સાણંદના કલાણા ગામમાં બે જૂથના યુવાનો વચ્ચે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મુકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. એક જૂથના યુવકે અન્ય જૂથના યુવકને સામું કેમ જુએ છે કહી માથાકૂટ કરી અને બાદમાં બંને જૂથના લોકો ભેગા થઈ ગયા હતા અને મારામારી થઈ હતી. હાલમાં તો પોલીસે બંને પક્ષના લોકો સામે ફરિયાદ નોંધી હતી. કલાણા ગામમાં જે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી. બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થતાં અલગ અલગ પોલીસ ટીમો કલાણા ગામ પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ પર કલાણા પહોંચ્યા હતા. ગામમાં પોલીસ 3 ટીમો ઉતારવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.